નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્રની સૌથી મોટી જગ્યા, સતનો આધાર અને ધર્મનો સ્તંભ કહેવાય તેવી સત્તાધારની જગ્યા, જે જગ્યા ઉપર ધાર્મિક શ્રદ્ધાળુઓ ખૂબ જ મોટા પ્રમાણમાં આવે છે, ત્યારે હાલમાં આ જે સત્તાધારની જગ્યા છે તેનો વિવાદ વધી રહ્યો છે, જેનું મુખ્ય કારણ એવું બતાવવામાં આવે છે કે સત્તાધારની જગ્યાની અંદર જે ગીતાબેન વ્યાસ છે તેમને કારણે આ વિવાદમાં વધારો થયો છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે સત્તાધારની જગ્યાઓની અંદર સેવકોને અને ત્યાંના કર્મચારીઓને સતાવવામાં આવે છે, માર મારવામાં આવે છે. જેમાં હાલમાં જ એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં ગીતાબેન વ્યાસ એવું કહી રહ્યા છે કે હું કોઈનાથી ડરતી નથી, તમારે વ્યાજના પૈસા ખાવા છે. આ જે પૈસાનો વિષય છે, જે પૈસાનો લેતી દેતીનો વિષય છે, તેની અંદર કદાચ ગીતાબેન વ્યાસ સામેલ હોય. અને હાલમાં એવું પણ દેખાઈ રહ્યું છે કે સત્તાધારની જગ્યાના સર્વે સર્વા કહેવાય તો ગીતાબેન વ્યાસ હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે હાલમાં તો જે વિડીયો વાયરલ થયો છે અને વિવાદ વધી રહ્યો છે તેને કારણે ગીતાબેન વ્યાસ ભૂગર્ભમાં ઉતરી ગયા છે, પરંતુ આ જે સત્તાધારની જગ્યાના મુદ્દે કોઈ પણ પ્રકારનું નિવેદન આપવા માટે વિજય બાપુ પણ આવ્યા નથી. તો હાલમાં આ જે વિવાદ વધી રહ્યો છે સત્તાધારની જગ્યાનો, તેને લઈને હાલમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ દ્વારા અમરેલીની અંદર વિજય બાપુને સમર્થન આપવા માટેની રેલીનું આયોજન પણ થયું હતું. પરંતુ પ્રશ્ન એ છે કે આ જે ધાર્મિક જગ્યા છે, સૌરાષ્ટ્રની અંદર સૌથી મોટી જગ્યા છે, ધર્મ સ્થળ કહેવાય છે, લોકોને આ જગ્યા ઉપર સૌથી વધારે શ્રદ્ધા છે અને દર્શનાર્થે ભાવિકો ત્યાં જાય છે. તો આ જે જગ્યાનો વિવાદ છે એ કેટલા અંશે સારો કહેવાય, કેટલા અંશે વ્યાજબી કહેવાય, કારણ કે ધાર્મિક જગ્યાની અંદર રાજકારણ ન હોય તે બધાને ખ્યાલ છે, પરંતુ હાલમાં આ જે સત્તાધારની ધાર્મિક જગ્યા છે તેની અંદર પણ રાજકારણ આવી ગયું હોય, કારણ કે અમુક લોકો જે હાલમાં ગાદીપતિ છે તેના વિરોધમાં હોય તેવું દર્શાઈ રહ્યું છે અને અમુક લોકો ગાદીપતિ જે હાલમાં સત્તાધારની જગ્યા ઉપર વિજય બાપુ છે તેના વિરોધમાં હોય અને અમુક તેના સમર્થનમાં હોય તેવો હાલમાં ઘાટ ઘડાઈ રહ્યો છે. પરંતુ જે લોકો સત્તાધારની જગ્યા ઉપર ખૂબ જ વિશ્વાસ ધરાવે છે તેઓનો વિશ્વાસ કદાચ તૂટી રહ્યો હોય તેવા હાલમાં ઘાટ ઘડાઈ રહ્યો છે, કારણ કે ધાર્મિક સ્થળ ઉપર જો આવો વિવાદ વધતો રહેશે તો લોકોની શ્રદ્ધામાં પણ ઘટાડો થશે તેવું પણ હાલમાં દેખાઈ રહ્યું છે. ધન્યવાદ દર્શક મિત્રો.